નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ પરીક્ષામાં પૂછાયેલા વર્ષ 2023-24 ના ગણિત પેપરનું વિભાગ ડી નું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવા મળવાનું છે. આ વિડીયોમાં મેં ઘણી એવી સારી મેથડનો યુઝ કર્યો છે, જેમાં તમને બોર્ડની પરીક્ષામાં તમને યુઝફુલ થાય એવી ટ્રીકો પણ આપવાનો પ્રયત્ન કરીશ. તો એ વિડીયો તમે પૂરો જોશો તો તમને ફાયદો થશે અને બોર્ડની પરીક્ષામાં ચોક્કસથી તમને સારા એવા ગુણ મેળવવા માટે વિભાગ ડી નું સોલ્યુશન સારું એવું યુઝફુલ થશે. Audio Jungle. વિભાગ ડી, જેના અંદર આપણને 35મો પ્રશ્ન આપ્યો છે, જેના અંદર આપણને પ્રમેય પૂછાયો છે. આપણને 35મો પ્રશ્ન નોર્મલી પ્રમેય પૂછાશે, બરાબર છે. એના પછીનો જે પ્રશ્ન છે 36, બરાબર, એ એના અથવામાં આપણને એક પ્રશ્ન પૂછાયા છે. એના પછી જે 37નો એક પ્રશ્ન છે, જે આપણને આંકડાશાસ્ત્રમાંથી પૂછાયો છે. 38નો પ્રશ્ન પણ આંકડાશાસ્ત્રમાંથી છે. 39 અને 39ના બે પ્રશ્ન છે, બંને પણ શામાંથી છે? આંકડાશાસ્ત્રમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર જે છે એ આપણા માટે સોનાની મરઘી છે, બરાબર, જેમાંથી આપણને વધારે એવા ગુણ મેળવી શકાય તેવા પ્રશ્નો એમાંથી પૂછાશે. તો તમારે વિભાગ ડી માટે આપણે આંકડાશાસ્ત્રના જે ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો છે, આવા પ્રશ્ન તમારે કરી દેવાના છે, જેથી કરીને આપણને વિભાગ ડી નું સોલ્યુશન આપણને કેવું લાગશે? સરળ લાગશે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, એક અહીંયા મારે ખાસ એક વસ્તુ તમને સમજાવી છે. જ્યારે પણ આપણે બોર્ડની પરીક્ષામાં જશું તો સૌથી પહેલા આપણે વિભાગ ડી પર અટેક કરવાનું, કારણ કે વિભાગ ડી જે છે એ આપણને વધારે એવા સારા ગુણ આપશે, બરાબર. જો તમે વિભાગ એ પર સોલ્યુશન પર જશો તો આપણને સાચા માર્ક્સ જો આવશે, સાચા પ્રશ્નના જવાબ આપશું તો આપણને વધુમાં વધુ એક જ ગુણ મળશે. જ્યારે આપણે વિભાગ ડી પર પહેલા ફોકસ કરશું તો સાચા પ્રશ્નના જવાબ આપવામાં આપણને કેટલા માર્ક્સ મળશે? 4 માર્ક્સ, બરાબર છે. અને આપણે પરીક્ષા ખંડમાં જ્યારે પણ જશું ત્યારે ફ્રેશ માઇન્ડથી જશું, અને ફ્રેશ માઇન્ડથી જશું તો આપણે વિભાગ ડી નું સોલ્યુશન આપણે સારા એવા ખુશી મિજાજથી આપણે એનું સોલ્યુશન કરશું, તો જેથી કરીને આપણને સારા એવા પ્રશ્ન આવવાની શક્યતા વધી જાય છે. એટલે વધુ પડતા આપણે પહેલા પ્રયત્ન શાનો રાખવાનો છે? વિભાગ ડી નો જ રાખવાનો. હું મારા આગળના વિડીયોમાં હું તમને થોડી ઘણી એવી ટ્રીકો સમજાવવાનો છું, તો મારી ચેનલને ચોક્કસથી ફોલો કરો, સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા મજેદાર ટ્રીકો હું મારી ચેનલ પર તમને ચોક્કસથી આપતો રહેવાનો છું, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં સારો એવો ફાયદો થઈ શકશે. ચાલો, તો આપણે સોલ્યુશન પર આગળ જઈએ. સોલ્યુશન છે 35મો પ્રશ્ન. 35મા પ્રશ્નમાં આપણને શું પૂછાયું છે? તો વિદ્યાર્થી મિત્રો, 35મો પ્રશ્ન આવો આપણને પૂછાયો છે. જો શું કીધું છે, જો સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડોને તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રમેય છે, ત્રિકોણ ચેપ્ટર નંબર 6, એનો પ્રમેય છે પ્રમેય 6.1, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. આ પ્રશ્ન આપણને પૂછાયો છે. ઘણી વખત આ પ્રશ્ન આપણને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, આ રીતે પણ પૂછાય છે. તો જ્યારે આપણે આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય ત્યારે આપણે આ સ્ટેટમેન્ટને ત્યારે શું કરવા પડશે? રિપીટ કરવા, બરાબર. તો તમારે અહીંયા એ વસ્તુનું ધ્યાન રાખવાનું. અહીંયા ઓલરેડી આપેલું છે એટલે આપણે પાછું એ રિપીટ કરશું નહીં, બરાબર છે. તો આપણે સોલ્યુશન કઈ રીતે કરશું? તો સોલ્યુશનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો આપણે સમજશું હવે. તો અહીંયા શું આપ્યું છે? સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, બરાબર. એટલે સૌથી પહેલા આપણને શાની જરૂર પડશે? સૌથી પહેલા આપણને જરૂર પડશે ત્રિકોણની, બરાબર. તો આપણે સૌથી પહેલા ત્રિકોણ બનાવશું, બરાબર. ત્રિકોણ દોરી નાખશું. ત્રિકોણ પરથી આપણે જોઈશું તો એના નામ આપણે આપવા પડશે, તો નામ આપણે આપી દઈશું. નામ શું આવશે? તો તે આપવાનો આપણે પ્રયત્ન કરશું. ચાલો, તો ત્રિકોણને આપણે નામ આપશું. ત્રિકોણનું નામ આપશું આપણે એ, પછી નામ આપશું બી, અને અહીંયા નામ આપી દઈશું આપણે સી, બરાબર છે. તો આપણે આ નામ આપી દઈશું, બરાબર. હવે એ નામ પ્રમાણે આપણે આગળ જશું તો નામ આપણે આપી દીધા છે. શું કીધું છે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે આપણે એક રેખા ડ્રો કરશું. ચાલો, બરાબર. આ એક રેખા ડ્રો કરશે. એ રેખા ડ્રો કરતા, રેખાને આપણે દોરતા એ બે ભિન્ન બિંદુઓમાં શું કરે છે? છેદે છે. તો એ બંને ભિન્ન બિંદુઓને આપણે શું કરશું? નામ આપી દઈશું, બરાબર. તો બંને ભિન્ન બિંદુના નામ શું આપશું? આપણે એકનું નામ આપશું ડી અને એકને નામ આપી દઈશું ઈ, બરાબર છે. આ બે નામ આપણે આપી દીધા, બરાબર છે. ચાલો, તો આપણે સૌથી પહેલા શું કરશું?
તો સૌથી પહેલા આપણે લખશું પક્ષ. ચાલો, તો પક્ષ શું લખશું આપણે જુઓ. પક્ષ ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા AB અને AC ને ક્યાં છેદે છે? D અને E માં શું કરે છે? છેદે. હા, આપણે પક્ષ લખી નાખ્યો જે આપણને આપેલું છે. બરાબર છે. હવે આપણે સાબિત શું કરવાનું? આગળનું સ્ટેટમેન્ટ જો અલ્પવિરામ પછી આગળ એક સ્ટેટમેન્ટ આપ્યું છે જો. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો કયા કયા રેખાખંડો કપાઈ ગયા? તો આપણો AB બાજુ અને AC બાજુ એ બે બાજુઓ જે છે એને બે ટુકડામાં વહેંચી નાખી. બરાબર, બાજુઓનું સમપ્રમાણમાં એટલે જે બાજુઓના જે ટુકડા પડ્યા છે એના સરખા પ્રમાણમાં શું કરે છે? વિભાજન. એનો મતલબ શું થાય? તો મારા વિદ્યાર્થીઓને હું હંમેશા જણાવું કે અહીંયા આપણે સૂત્રને કઈ રીતે યાદ રાખવું? તો સૂત્ર આપણે આ રીતે યાદ રાખવાનું છે. અડધું ભાગ્યા અડધું બરાબર અડધું ભાગ્યા અડધું. બરાબર, તો આપણે AB નો અડધો ભાગ કયો થશે? તો તે આપણે સાધ્યમાં લખશું. જે શોધવાનું છે ને આપણે કહેશું સાધ્ય. તો સાધ્ય શું થશે? આપણે લખશું સાધ્ય. શું શોધવાનું છે? ચાલો તો આપણે લખશું અહીંયા સાધ્ય માટે આપણે લખશું અડધું. તો અડધું આકૃતિમાં આપણે ધ્યાનથી જોશું તો અડધો ભાગ કયો થશે? જુઓ, તો અડધો ભાગ થશે આપણો AD. બરાબર, અડધું ભાગ્યા અડધું એટલે લખશું DB. બરાબર, અડધું ભાગ્યા અડધું એટલે બીજી બાજુનો અડધો ભાગ કયો? આપણે લખશું AE ભાગ્યા EC. બરાબર છે. આ થઈ ગયું આપણું શું? તો જે શોધવાનું છે તે. ચાલો, હવે આપણે સાબિત કઈ રીતે કરશું? તો સાબિત કરવા માટે આપણે શાનો ઉપયોગ કરશું? તો સાબિત કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું એ આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે સમય નથી એટલા માટે હું આ વિડીયોને થોડી સ્પીડમાં સમજાવીશ. આ વિડીયો જે છે એ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયની લિંક આપણા વિડીયોના અંદર મૂકી દઈશ. કારણ કે એમાં મેં વ્યવસ્થિત અને સારી રીતે આકૃતિને સમજાય તે રીતે તમને આ પ્રમેય સમજાવ્યો છે. બરાબર, તો એમાં ચોક્કસથી તમે એ વિડીયો પર જઈને જોઈ લેજો. અત્યારે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમે થોડું ઘણું વ્યવસ્થિત સમજી શકો. બરાબર છે. ચાલો, તો આપણે એના પછી આપણે આકૃતિમાં આપણે ડ્રો કરેલી જ છે. હવે એની આપણે સાબિતી કઈ રીતે કરશું? જુઓ, તો અહીંયા લખીશું સાબિતી. બરાબર, તો સાબિતીમાં આપણે સૌથી પહેલા શું કરશું? તો આપણે લખશું આપણે B અને E અને D અને C ને શું કરશું? જોડી દેશું. બરાબર, તો તે પહેલી પ્રક્રિયા આપણે કરશું. બરાબર, BE અને DC ને શું કરશું? જોડો. બરાબર, તો તે આપણે લખી નાખીશું. BE અને DC ને જોડો. આ પહેલી પ્રક્રિયા આપણે કરશું. એના પછી શું કરશું? અને આપણે એના પછી આપણે કરશું શું? જુઓ, એના પછી આપણે આગળ ડ્રો કરશું એક આપણે વેટ ડ્રો કરશું. બરાબર, કેવી રીતના વેટ? જુઓ, તો અહીંયા મેં વેટ ડ્રો કર્યા છે. વેદ આપણે કયા ડ્રો કરશું? એને નામ આપી દઈએ. અહીંયા હું નામ આપીશ M અને અહીંયા નામ આપીશ N. બરાબર, જ્યાં વેદ હંમેશા પાયા સાથે કેવા હોય છે? લંબ હોય છે. આ ખૂણા 90 ના થશે. બરાબર, આપણે તો તે અહીંયા લખશું. અને DM લંબ. કોને લંબ? DM ક્યાં છે? તો DM છે આપણી કઈ બાજુએ? AC ની બાજુ. બરાબર, તો તે અડધો ભાગ કયો થશે? તો આપણે લખશું DM લંબ થશે. કોને લંબ થશે? તો AC ને. અને બીજું કોણ? તો બીજું છે આપણો EN. બરાબર, તો આપણે લખશું EN લંબ થશે. કોને લંબ થશે? EN લંબ થશે આપણું AB. તો આપણે તે લખશું EN લંબ છે AB. બરાબર, આ શું કરવાનું છે? આપણે દોરો. આ બે પ્રક્રિયા આપણે કરી નાખવાની. બરાબર છે. ચાલો, જેવી આ પ્રક્રિયા થઈ જાય એટલે હવે આપણે શું કરશું? તો આપણે અહીંયા લખશું
શું લખશું? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખશું. બરાબર, તો અહીંયા લખશું આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કઈ પ્રક્રિયા કરવાના છે થોડું સમજી લઈએ. તો અહીંયા તમે આકૃતિ પર ધ્યાનથી જોશો, તો આકૃતિ પર તમે ધ્યાનથી જોશો તો AB ના બાજુ પરની જે આપણે વાત કરશું, તો AB પર જે આપણે લંબ ડ્રો કરેલો, બરાબર, એની આપણે પ્રક્રિયા કરશું. બરાબર, એકવાર આપણે તે લઈ લેશું ભેદને, અને બીજી વખત આપણે શું કરશું? તો AC પર જે છે, બરાબર, AC વાળી જે આપણની બાજુ જે છે એના પર જે આપણે લંબ ડ્રો કરેલો છે એ આપણે વેધ લેશું. એટલે આપણે બે વેધ ડ્રો કર્યા છે, બે વેધ આપણે દોરેલા છે, તે બંને વેધનો આપણે ઉપયોગ કરવાનો. બરાબર, તો એ કઈ રીતે કરશું તે આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરશું. ચાલો, તો અહીંયા આપણને જે આપ્યું છે એ પ્રમાણે આપણે થોડું સમજીએ. બરાબર, ચાલો, તો એના આગળનું સ્ટેપ શું કરશું એ જુઓ. એના આગળના સ્ટેપમાં આપણે સૌથી પહેલા શું કરશું? ત્રિકોણને. બરાબર છે, ચાલો, તો ત્રિકોણ શું આવશે આપણે લખશું. તો હવે આપણે લખશું ત્રિકોણ. કયો ત્રિકોણ? ADE. બરાબર, ત્રિકોણ ADE નું શું લેશું? તો ક્ષેત્રફળ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ આપણે લખી નાખશું. ક્ષેત્રફળ શું આવશે? તેનું સૂત્ર આવશે 1/2 ગુણ્યા પાયો શું થશે? પાયો થશે આપણો AD, આપણે લખશું AD, ગુણ્યા વેધ શું થશે? વેધ થશે આપણો EN. બરાબર છે, તે કરી નાખશું. એવી જ રીતે હવે આપણે ત્રિકોણ ચેન્જ કરશું. ત્રિકોણ કયો લેશું? તો વેધ આપણો તેનો તે જ રાખવાનો. બરાબર, વેધ આપણો જે છે એનો એ જ રાખશું. આપણો વેધ કયો છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, વેધ આપણો જે છે એ જ આપણે રાખવાના છે. કયો વેધ છે આપણો? EN ને જ વેધ રાખશું. બરાબર, પણ ત્રિકોણ આપણે પહેલા ઉપરનો ત્રિકોણ લીધેલો હતો ED અને E, એને આપણે ચેન્જ કરી નાખશું અને ત્રિકોણ આપણે પસંદ કરશું DE અને કઈ પસંદ કરશું? B. આ આપણે ત્રિકોણ પસંદ કરશું. બરાબર, જેથી કરીને આપણો પાયો ચેન્જ થશે પણ વેધ તેનો તે જ રહેશે. બરાબર, તો તે પ્રક્રિયા આપણે અહીંયા કરવાના. ચાલો, તો ત્રિકોણ હવે કયો પસંદ કરશું? આપણે લખશું ત્રિકોણ. કયો ત્રિકોણ? આપણે લખશું DEB અથવા તો BDE. ચાલો, ત્રિકોણ લખશું DDE નું ક્ષેત્રફળ. બરાબર, સૂત્ર શું આવશે? 1/2 ગુણ્યા પાયો હવે ચેન્જ થશે, AD નું શું બની જશે? તો DB બનશે, ગુણ્યા EN નું EN, વેધ તો તેનો તે જ રહેવાનો. બરાબર છે, ચાલો, હવે શું કરશું? તો આપણે જે આ ત્રિકોણ જે લીધેલા છે એ ત્રિકોણનો આપણે શું કરશું? ભાગાકાર કરશું. ત્રિકોણનો શું લઈશું આપણે? ભાગાકારની પ્રક્રિયા કરશું. ચાલો, તે પ્રક્રિયા આપણે કરી નાખશું. ચાલો, તો એનો જવાબ શું આવશે તે જોઈએ. તો ચાલો, એના આગળનું સ્ટેપ શું કરશું વિદ્યાર્થી મિત્રો? જુઓ, હું શું કરીશ? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. બરાબર, આ બંનેનો આપણે ભાગાકાર. તો ડાબી બાજુનો જે અંશ જે છે એનો ભાગાકારનો જવાબ શું આવ્યો? તો આપણો જવાબ આવ્યો છે આ. તો એને આપણે કોપી પેસ્ટ કરશું. તો અંશમાં શું આવશે તે આપણે લખી નાખીએ. અંશમાં આવશે આપણો શું આવશે? 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. બરાબર, ચાલો, અને એવી જ રીતે છેદમાં શું આવશે? છેદમાં લખી નાખશું 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. બરાબર છે, ચાલો, અહીંયા આપણે ધ્યાનથી જોશું તો અહીંયા 1/2 છે, ઉડી જશે. અહીંયા પણ 1/2 છે એટલે એ બંને ઉડી જશે. અહીંયા EN છે ને નીચે પણ EN છે, એ બંને પણ ઉડી જશે. તો આ બંનેનો ભાગાકારનો જવાબ શું આવ્યો? આ બંનેનો ભાગાકારનો આપણો જવાબ આવ્યો છે. શું આવ્યો? તો આપણો જવાબ આવ્યો AD ભાગ્યા DB. બરાબર, જેને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. બરાબર છે, ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાના છે? તો હવે
કઈ કરશું નહીં, સેમ પહેલા આપણે વેધ આપણે કોને લીધેલો હતો, en ને. હવે આપણે વેધ ચેન્જ કરી નાખશું કોને, આપણે કરી નાખશું dm. બરાબર છે, તે પ્રક્રિયા કરશું. બરાબર, તો આકૃતિને એકવાર જોઈ લઈએ. આપણે ત્રિકોણ, ઉપરનો ત્રિકોણ તો જે છે એ જ રાખશું. બરાબર, એટલે એના પછીનું સ્ટેપ શું કરશું, તો સેમ ત્રિકોણ તો તે જ રાખશું આપણે. કયો ત્રિકોણ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. બરાબર, સૂત્ર શું આવશે, 1/2. પણ ત્યાં આ જે આપણે ત્રિકોણ લીધેલો હતો, જ્યારે en આપણો વેધ હતો ત્યારે પાયો હતો AD. તો હવે આપણો વેધ કયો બની જશે, તો વેધ આપણે કયો લીધો છે હવે, dm. કયો વેધ છે, dm. બરાબર, તો dm નો વેધ જે છે એ શું બનાવશે, તો આપણો આવશે AE આવશે. બરાબર છે, આપણો પાયો શું બની જશે, તો AE બનશે. એવી જ રીતે આપણે બીજો ત્રિકોણ કયો લેશું, તો AE વાળા વેધ જે છે, AE ના સાથે જે જોડાયેલો ત્રિકોણ છે એને આપણે પસંદ કરીશું. ત્રિકોણ, કયો ત્રિકોણ, આપણે બોલશું તો BCE. બરાબર, BCE નહીં, પરંતુ ત્રિકોણ કયો આવશે, CDE. બરાબર, આ ત્રિકોણ આપણો આવશે. બરાબર, તો આપણે તે લેશું, ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. બરાબર, સેમ સૂત્ર, 1/2. ભેદ આપણો એનો એ જ રહેશે, પણ પાયો શું થશે, તો EC ગુણ્યા dm. જેમ હમણાં કર્યું એ જ સેમ પ્રક્રિયા આપણે કરશું. ડાબી બાજુનો પહેલા ભાગાકાર કરવાની પ્રક્રિયા કરશું. ચાલો, તો એ સ્ટેપ આપણે અત્યારે કરી નાખીશું, જેથી કરીને આપણની ગણતરી કેવી થાય, ઝડપથી આપણો જવાબ આવશે. ચાલો, તો એના પછીનું સ્ટેપ શું આવશે આપણે જોઈએ. તો એના પછીનું સ્ટેપ જે અત્યારે આગળનું સમીકરણ 1 બનાવ્યું, બસ એ જ પ્રકારે અહીંયા પણ આપણે કરશું. શું કરશું, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. ચાલો, એટલે ડાબી બાજુ ભાગાકાર કરશું, તો ADE નું ક્ષેત્રફળનું સૂત્ર શું આવેલું હતું, તો 1/2 ગુણ્યા AE ગુણ્યા dm. બરાબર છે, છેદમાં 1/2. CDE નું ક્ષેત્રફળનું સૂત્ર શું આવેલું હતું, તો 1/2 ગુણ્યા EC ગુણ્યા dm. બરાબર છે, અહીંયા પણ 1/2 છે, અહીંયા પણ છે, કટ થશે. અહીંયા પણ dm છે, અહીંયા પણ dm, એટલે શું, કટ થશે. બચી શું જશે, તો વિદ્યાર્થી મિત્રો આપણું બચી જશે, શું બચી જશે, AE ભાગ્યા EC. હવે આપણે જે સાબિત કરવાનું હતું, અડધું ભાગ્યા અડધું. બરાબર, આકૃતિમાં તમે જો જોશો અને જે સાબિત કરવાની જે પ્રક્રિયા જે છે એના પર તમે જો ધ્યાન આપશો તો તમને ક્લિયર દેખાશે કે આપણે જે સાબિત કરવાનું છે ને એ ભાગ તો ઓલરેડી આવી જ ગયો છે. જુઓ, આપણે જે સાબિત કરવાનું, શું સાબિત કરવાનું, આપણે સાબિત કરવાનું તો આ AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. તો આપણે અહીંયા સમીકરણ 1 બનાવ્યું છે અને આ આપણે શોધી નાખ્યું છે સમીકરણ નંબર 2. બરાબર છે, ચાલો એને આપી દેશું સમીકરણ નંબર શું, તેને કહી દેશું આપણે આ જે છે એ આપણું છે સમીકરણ નંબર, કયું છે સમીકરણ, આ થશે આપણું સમીકરણ નંબર કયું, ચાલો જોઈએ, તો અહીંયા લખી દેશું સમીકરણ નંબર 2. બરાબર, હવે સમીકરણ 1 અને 2 પર તમે ધ્યાનથી જોશો તો ઉપરના જે ત્રિકોણ છે એ બંને જે ગુણોત્તર જે છે એમાં ઉપરનો ત્રિકોણ તો સેમ જ છે અને આપણને ખબર છે કે સેમ ત્રિકોણ હોય તેનું ક્ષેત્રફળ ક્યારેય ચેન્જ થતું નથી, સેમ જ હોય છે. બરાબર, તો આપણે ધ્યાનથી જોશું નીચેના જે ત્રિકોણ છે એ નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે, તો બે નીચેના ત્રિકોણ બંને અલગ અલગ છે. બરાબર, એને સમજવા માટે આપણે આકૃતિ પર જોઈએ, તો આપણે આકૃતિ પર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમારે ધ્યાનથી સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કીધેલું છે, જુઓ, આપણને જે આપેલા છે ત્રિકોણ, બરાબર, કયા કયા ત્રિકોણ, તો આપણને જે ત્રિકોણ કીધા છે BDE. બરાબર, આ એક ત્રિકોણ છે અને બીજો ત્રિકોણ છે CD અને E. આ એક ત્રિકોણ છે. બરાબર, બંને ત્રિકોણ જે છે એ સમાન પાયા કયા, DE પર આવેલા છે. બંનેના પાયા કેવા છે, સેમ છે, DE. અને બંનેના જે અંત્ય બિંદુ જે છે એ સમાંતર રેખાની વચ્ચે આવેલા છે. બરાબર, સમાંતર રેખાના
પર આવેલા બે બિંદુઓ છે. બરાબર, તો આ જે બિંદુઓથી બનતા જે ત્રિકોણો જે છે એમના ક્ષેત્રફળ કેવા થાય છે? સમાન થાય છે. કેમ? આપણે 9મા ધોરણમાં શીખેલા હતા કે બે સમાંતર રેખાઓ હોય, બરાબર, એના અંતર આવતા જે ત્રિકોણ હોય એ બંને જેટલા પણ ત્રિકોણ બને જેમના પાયા સેમ હોય તો એનાથી બનતા બધા ત્રિકોણો જે છે જેમના ત્રીજું બિંદુ જે છે એ સમાંતર રેખાઓ પર આવે તો એ એવા પ્રકારના જેટલા પણ ત્રિકોણ બનશે બધા ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? તો સમાન થાય. આવું એક સ્ટેટમેન્ટ આવે છે. બરાબર, તો એ સ્ટેટમેન્ટનો આપણે અહીંયા આ પ્રમેયમાં ઉપયોગ કરવાના છે. એટલે તે આપણે અહીંયા લખી નાખશું. શું લખશું? જુઓ, આપણે લખશું કે આપણે જે આ સાબિત કર્યા છે સમીકરણ 1 અને 2 એ અને આપણની આ જે બે ત્રિકોણ જે છે એના માટે આપણે સ્ટેટમેન્ટ લખશું. શું? તો લખશું ત્રિકોણ BDE, બરાબર છે, ત્રિકોણ BDE નું ત્રિકોણ BDE નું નહીં, પરંતુ આપણે શું લખશું? ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ બે સમાંતર રેખા. કઈ સમાંતર રેખા? આપણે બોલશું DE સમાંતર કોની સાથે? BC સાથે. અને સમાન પાયા. કયા સમાન પાયા? D પર આવેલા શું છે? ત્રિકોણો છે. બરાબર છે. આ રીતે આપણે લખી દેવાનું કે બંને ત્રિકોણો જે છે એ બે સમાંતર રેખા કઈ? DE અને BC ના વચ્ચે આવેલા અને સમાન પાયા વાળા DE પર આવેલા ત્રિકોણો છે. એટલા માટે આપણે શું લખી નાખશું? માટે ત્રિકોણ. કયા ત્રિકોણ? BDE નું ક્ષેત્રફળ અને ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ, બંનેના ક્ષેત્રફળ કેવા આવશે? તો સમાન થાય. બરાબર છે. આપણે આ લખી નાખ્યું. એને કહી દઈશું સમીકરણ નંબર 3. બરાબર છે. તો આપણે લખશું સમીકરણ 1, 2 અને 3 પરથી શું કહી શકાય? તો જે આપણે સાબિત કરવાનું, શું સાબિત કરવાનું છે? આપણે સાબિત કરવાનું છે અડધું ભાગ્યા અડધું. આપણે શું સાબિત કરવાનું છે? અડધું ભાગ્યા અડધું. એટલે તે આપણે લખી નાખશું. શું? તો અડધું ભાગ્યા અડધું એટલે આપણે લખશું AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. બરાબર, અહીંયા આપણો આ પ્રમેય આ રીતે સાબિત થશે. બરાબર, અહીંયા આપણો આ પ્રમેય પૂરો થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો આ પ્રમેય કેટલા માર્ક્સમાં આવશે? 4 માર્ક્સમાં આવશે. અને તમે આ પદ્ધતિથી કરશો તો તમે ઝડપથી આપણના 4 માર્ક્સ લઈ લેશો. બરાબર, ચાલો હવે એના પછીનો પ્રશ્ન આપણે જોશું. એના પછીનો પ્રશ્ન છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 તે બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો. બરાબર, તે અપૂર્ણાંક સંખ્યા કઈ આવશે તે આપણે શોધવી છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે આપશું? જોજો, આપણે લખશું જવાબ ધારો કે અપૂર્ણાંક સંખ્યા કઈ છે તે આપણે માની લેશું. અપૂર્ણાંક સંખ્યા કઈ? x ભાગ્યા y આપણે માની લીધું. બરાબર, તે અપૂર્ણાંક સંખ્યા કઈ છે? તો x ભાગ્યા y. હવે આપણે પ્રશ્નમાં શું કીધેલું છે? પહેલું સ્ટેટમેન્ટ શું બોલે છે? એક અપૂર્ણાંક સંખ્યા જે એ કેવી છે? અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના છે? 2. અંશ આપણે શું માન્યો છે? x, તો x માં આપણે શું ઉમેરશું? 2. એવી જ રીતે છેદના માટે પણ કીધું છે, એને પણ કેટલા ઉમેરવાના છે? તો 2 ઉમેરી દીધા. તેનો જવાબ શું આવે છે? ઇક્વલ્સ ટુ આપણો આવે છે 9/11.
બરાબર છે. તો આ સ્ટેટમેન્ટ પરથી આપણે સમીકરણ કઈ રીતે બનાવવાના છે એ ખાસ સમજજો, કારણ કે આવા પ્રશ્ન આવી શકે છે. એનું સોલ્યુશન કઈ રીતે કરશું એ પણ સમજજો, કારણ કે એમાં મજા આવશે. બરાબર છે. તો આપણું આ પહેલું સ્ટેટમેન્ટ પરથી આપણને આવું કઈ બને છે, આવું કઈ સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે. હવે એને આપણે સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે ફેરવશું તે મજેદાર સ્ટેપ છે. ચાલો આપણે શું કરશું, જુઓ, y+2 જે છે ને એને આપણે આ બાજુ અને 11 ને આપણે ધક્કો મારશું આ બાજુ. બંને છેદમાં છે એટલે વિરોધી પ્રક્રિયા. ભાગાકારનું વિરોધી થશે ગુણાકાર. અહીંયા પણ ભાગાકાર છે એટલે એનું વિરોધી થશે ગુણાકાર. કોની સાથે ગુણાશે? તો અહીંયા x+2 ઓલરેડી છે. x+2 સાથે છે ને કોણ ગુણાશે? 9 નો ગુણાકાર થશે, સોરી 11 નો ગુણાકાર થશે. અને ઇક્વલ્સ ના પેલી બાજુ કોણ છે? 9 છે. એની સાથે કોણ ગુણાશે? તો y+2. આ બેનો ગુણાકાર. બરાબર છે. તો એના આગળનું સ્ટેપ શું આવશે? તો આપણે લખશું 11x + 22 બરાબર 9y + 18. બરાબર છે. હવે આપણે શું કરશું? તો 22 ને ધક્કો મારશું અને y ને આપણે આ બાજુ લાવશું. બરાબર, અહીંયા બંને પ્લસ એટલે બીજી જગ્યા પર જતા એ બંને કેવા થઈ જશે? માઇનસ. એટલે આપણું પહેલું સમીકરણ બનશે 11x - 9y બરાબર 18 તો ઓલરેડી છે જ, અને પેલો આવશે એટલે -22. તો એના પછીનું સ્ટેપ આવશે કેટલું? 11x - 9y બરાબર કેટલા આવશે? તો -4. આને કહી દેશું આપણે સમીકરણ 1. બરાબર છે. ચાલો હવે આપણે શું કરશું? તો બીજા સમીકરણનું સોલ્યુશન આપણે કરીએ. બીજું સમીકરણ કઈ રીતે બનશે તે આપણે જોઈશું. બરાબર, તમને સમજમાં આવે એટલા માટે મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા જગ્યા છે, બરાબર, તો થોડી જગ્યા છે ત્યાં હું ગણતરી કરવાનો પ્રયત્ન કરીશ. તમારે સ્ટેપ બાય સ્ટેપ નીચે જ ગણતરી કરવાની, બરાબર, જેથી કરીને તમારું સોલ્યુશન વ્યવસ્થિત સમજમાં આવી શકે. બરાબર, ચાલો તો હવે એના પછીનું સ્ટેટમેન્ટ શું આપ્યું છે? જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના છે? 3 ઉમેરવાના. સેમ પ્રક્રિયા આપણે કરશું. શું અપૂર્ણાંકના જે અંશની જે સંખ્યા છે તેને આપણે લઈ લઈશું. કેટલી લેશું? x. x માં કેટલા ઉમેરવાના છે? 3. છેદમાં કેટલા ઉમેરવાના છે? 3. બંનેમાં 3 ઉમેરશું. જવાબ શું આવશે? તો જવાબ આવશે હા. તો પેલામાં જે પ્રક્રિયા કરી સેમ પ્રક્રિયા અહીંયા પણ આપણે કરશું. મારશું એટલે શું થશે? અહીંયા હું ડાયરેક્ટ પ્રક્રિયા કરીશ. 6 અને x નો ગુણાકાર એટલે શું થશે? 6x + 6 તારી 18 બરાબર 5y + 15. જે આ સ્ટેપ જે આપણે ઓલરેડી કર્યું છે એને મેં ડાયરેક્ટ લખ્યું છે. બરાબર, એક સ્ટેપ આપણે ઝડપથી કર્યું. તમને એકવાર સમજમાં આવી ગયો હશે એટલે હું પાછો એ કરતો નથી. ચાલો હવે આપણે એના પછીનું સ્ટેપ શું કરેલું? તો 18 ને ધક્કો માર્યો અને ત્યાંથી 5y ને ધક્કો મારશું એટલે શું થશે? 6x - 5y બરાબર શું થશે? તો 15 તો ઓલરેડી અહીંયા છે જ, 18 આ બાજુ આવશે એટલે -18. ચાલો પ્રક્રિયા થશે એટલે સમીકરણ બનશે 6x - 5y બરાબર શું થશે? -3. આને કહી દઈશું સમીકરણ નંબર 2. ચાલો હવે એના પછીનું સ્ટેપ આપણે શું કરશું તે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જુઓ, હવે આપણે સોલ્યુશન કરવાનું છે ને તે સમય સંખ્યા કઈ થશે તે આપણે શોધવાની. બરાબર, આપણે તે સંખ્યાને માની લીધી છે x y. તો આપણે x ની કિંમત શોધશું અને y ની કિંમત. કઈ રીતે શોધશું તે જોઈએ આપણે. અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરશું તે આપણે વિચારવાનું. અહીંયા આપણે લોકની રીતનો ઉપયોગ કરવાનો. બરાબર, તો અહીંયા હું x ને ઉડાવવાનું છું એટલે હું શું કરીશ? જુઓ, સમીકરણ 1 માં 11 છે અને અહીંયા સમીકરણ 2 માં કેટલા છે? તો 6 છે. બરાબર, તો આપણે શું કરશું? સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણી નાખશું? 6 વડે. અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણી નાખશું? આપણે 11 વડે. બરાબર, આ પ્રક્રિયા આપણે લખશું. તો તે અહીંયા શબ્દમાં લખશું. સમીકરણ 1 ગુણ્યા 6 બરાબર માઇનસ શું કરશું? સમીકરણ 2 ગુણ્યા 11 કરતા. બરાબર, તો આ પ્રક્રિયા આપણે કરશું એટલે શું થશે? જુઓ, આપણે લખશું 11 × 66x માઇનસ 9 × 54y બરાબર 6 ચોક 24 અને માઇનસ એટલે -24. ચાલો પેલું કેટલું થશે? 66x માઇનસ 11 × 5 = 55y બરાબર 11 તારી 33 એટલે -33 બરાબર છે.
આ આવશે. ચાલો હવે આપણે કરવાની કઈ પ્રક્રિયા હતી? અહીંયા માઇનસ કરવાના છે. ચિહ્ન શું થશે? બદલાઈ જશે. પહેલું થશે માઇનસ, બીજું થશે પ્લસ અને આ થશે આપણો પ્લસ. ચિહ્ન બદલી નાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે તમને ખાસ સમજાવવું છે, આ જે મેં ચિહ્ન કાઢ્યા છે એ તમારે એક લાઈન છોડીને તમારે એ ચિહ્ન કાઢવા. અને જ્યારે પણ તમે આ પ્રક્રિયા કરો ત્યારે તમારે શું ધ્યાન આપવાનું છે? જે નવા ચિહ્ન કાઢ્યા છે ને એને ધ્યાન આપવાનું છે. આગળના ચિહ્નને ભૂલી જવાનું. બરાબર? તો શું થશે જુઓ, અહીંયા 66x પ્લસ છે, અહીંયા 66x માઇનસ, એ બંને ઉડી જશે. અહીંયા 54 છે અને અહીંયા 55, બંનેના ચિહ્ન અલગ. મોટી રકમ જે છે એને પ્લસ છે એટલે જવાબ શામાં આવશે? પ્લસમાં. 55 માંથી 54 વાય જશે તો કેટલા વાય બચશે? તો 1 વાય બચશે. ચાલો અહીંયા નીચે પ્લસ છે, ઉપર માઇનસ, એટલે મોટી રકમનું ચિહ્ન આવશે પ્લસમાં આવશે. 33 માંથી 24 જશે. બરાબર છે? તો આપણે જોશું તો કેટલા આવશે? 4 એટલે 6, 6 ને 3 કેટલા આવશે? તો 9 આવશે. સોરી, 6 છે, 24, 24 એટલે 6, 7, 8, 9. બરાબર? કેટલા આવશે? 33 એટલે આપણે આવશે 24, 25, 26, 27, 28, 29, 30. બરાબર છે? 6 અને બીજા 3 એ કેટલા થશે? 9. વાય નો જવાબ કેટલો આવ્યો આપણો? 9 આવશે. બરાબર? આ વાય નો જવાબ આપણે બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેશું. કયા સમીકરણમાં મૂકશું? જે આપણને સરળ પડે એમાં મૂકી દેશું. બરાબર? ચાલો તો આપણે લખશું સમીકરણ 1 માં y બરાબર કેટલા મૂકતા? 9 મૂકતા. ચાલો તો શું થશે જુઓ, 11x માઇનસ 9 કૌંસમાં 9 બરાબર -4 એટલે થશે 11x માઇનસ 81 ઇક્વલ્સ ટુ -4. બરાબર? અને ધક્કો મારશું માઇનસ શું થઈ જશે? પ્લસ. ચાલો આગળનું સ્ટેપ શું થશે જુઓ, આપણે લખશું 11x બરાબર -4 વત્તા 81. ચાલો 11x જેવો છે એવો ઇક્વલ્સ ટુ 81 માંથી -4 એટલે 81 માંથી 4. બરાબર છે? તો કેટલા રહેશે? 77. 11 ને આપણે ભાગાકારમાં લઈ જશું, ડાયરેક્ટ પ્રક્રિયા કરશું, આવશે 7. x નો જવાબ કેટલો આવશે? x નો જવાબ આવશે 7. બરાબર છે? એટલે આપણો જવાબ શું આવ્યો? તો આપણો જવાબ લખશું આમ આપેલ માહિતી પ્રમાણે પૂર્ણાંક સંખ્યા કઈ મળી? આપણે ધારેલી હતી x ના છેદમાં y, એટલે આપણો જવાબ આવશે 7 ના છેદમાં 9 મળે. અહીંયા આપણો આ પ્રશ્ન આ રીતે પૂરો થયો. બરાબર છે? ચાલો એના આગળનો પ્રશ્ન આપણે જોઈએ. એના આગળનો પ્રશ્ન છે સેમ આવો જ કઈ છે, 2 અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની શું કરેલી છે? અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 66 થાય છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત, બંને સંખ્યાનો તફાવત કેટલો છે? તો 2 હોય તો તે સંખ્યા શોધો. બરાબર? આવી કેટલી સંખ્યાઓ છે તે પણ આપણે સાથે શોધવાનું. ચાલો તો એનો જવાબ આપણે કઈ રીતે શોધશું જુઓ, આપણે જવાબ લખશું, જવાબ ધારી લેશું. ધારો કે 2 અંકની સંખ્યા કઈ આવશે? તો આપણે નોર્મલી ચલ તરીકે આપણે xy લખશું તો તે ખોટું થશે, કારણ કે x અને y નો ગુણાકાર થાય એવો આપણે 2 અંકોની સંખ્યા જ્યારે લખવાની વાત આવશે ત્યારે આપણે તે સંખ્યા શું ધારશું? તો તે સંખ્યાને આપણે લખશું 10. 10 ની સાથે આપણે લખશું 10x પ્લસ y. બરાબર છે? આ આપણે ધારવાની. બરાબર? તો જ થાય. હવે સમજી લો કે મારે 21 લખવી છે તો ડાયરેક્ટ 21 તો લખી શકાય, એને આપણે 21 ગણી નાખશું, પણ 21 ની જગ્યા પર આપણે xy કન્સિડર કરશું તો x ઇન્ટુ y, તો તે 21 તરીકે કન્સિડર થાય નહીં. આપણે એમાં ગૂંચવાઈ જઈએ. તો એના કરતા આપણે સરળ શું કરશું? તો એને લખશું આપણે
20 + 1 બરાબર 20 એટલે 2 × 10 અને એકમની સંખ્યા એક જેવી છે એવી કોપી થશે એટલા માટે અહીંયા આપણે તે રીતે સંખ્યા કરવાની એટલે આપણે લખ્યું 10x + y આ રીતે આપણે આ બે અંકોની સંખ્યા આપણે ધારવાની બરાબર આ ખાસ યાદ રાખજો ચાલો તો અહીંયા પહેલું સ્ટેટમેન્ટ શું બોલે છે પહેલું સ્ટેટમેન્ટ બોલે છે બે અંકોની એક સંખ્યા બરાબર અને તે સંખ્યાના અંકોની શું કરેલી છે અદલા બદલી કરતા એટલે બે અંકોની જે સંખ્યા છે ઓરિજિનલ એ કેટલી છે તો 10x + y તો છે જ અને પછી કીધેલું છે અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો એટલે એ સંખ્યાને પણ શું કરેલી છે ઉમેરેલી છે પ્લસ બરાબર આ પહેલી સંખ્યા છે એને આપણે કૌંસમાં લખી નાખી અને સંખ્યાને આપણે અદલા બદલી કરી એટલે x ની જગ્યા પર આપણે મૂકી દીધી y અને y ની જગ્યા પર મૂકી દીધો x અદલા બદલી કરતા જે સંખ્યા મળી એ બંનેનો સરવાળો જે કરશું તો કેટલો થાય છે 66 મળે છે આવું કઈ આપણને આપ્યું છે તો એ પ્રમાણે આપણે સંખ્યા લખી નાખીએ તો કૌંસ ખોલી નાખશું તો સિમ્પલ છે 10x અને x કેટલા થશે 11x વત્તા 10y + y એટલે કેટલા થશે 11y બરાબર કેટલા આવશે 66 ચાલો બંનેમાંથી શું સામાન્ય કાઢશું 11 સામાન્ય કાઢશું વધશે શું x + y બરાબર કેટલા આવશે 66 11 ને આપણે ધક્કો મળશે એટલે ભાગાકારમાં જશે તે પ્રક્રિયા આપણે ડાયરેક્ટ કરી નાખશું 11 છંગ થાય છે 66 એટલે આપણો જવાબ શું આવ્યો x + y બરાબર કેટલા આવ્યો તો 6 આવ્યો આને કહી દેશું સમીકરણ નંબર 1 તો સમીકરણ 2 આપણે ધ્યાનથી જુઓ શું આપ્યું છે તો એના માટે કીધું છે જો તે સંખ્યાના અંકોનો તફાવત હવે અંક આપણે કયો માનેલો બરાબર x અને y બરાબર તફાવત કેટલો છે 2 હોય આપણે માની લેશું શું અહીંયા આપણે સાથે લખી દેવાનું x જે છે એ y કરતા કેવો છે મોટો છે x is greater than y આ આપણે માની લીધું એટલે આપણો શું આવશે મોટામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે x - y બરાબર કેટલો આપ્યો છે 2 આપ્યો છે બરાબર આને કહી દેશું સમીકરણ નંબર 2 તો અહીંયા આપણે એના પછીનું સ્ટેપ લખશું શું સમીકરણ 1 - સમીકરણ 2 આ પ્રક્રિયા આપણે શું કરતા ચાલો એટલે શું થશે સેમ પ્રક્રિયા x + y = 6 x - y = 2 બરાબર આ આપણે શું કરવાની છે સોરી માઇનસ ને પણ સરવાળો કરશું એટલે અહીંયા y વાળું પદ આપણું નીકળી જશે બરાબર ડાયરેક્ટ પ્રક્રિયા થાય એટલે ચિહ્ન બદલવાની આપણને કશી જરૂર પડે નહીં બરાબર તો તે પ્રક્રિયા આપણે કરીશું ચાલો તે જવાબ આપણો કઈ રીતે આવશે આપણે જોઈએ ચાલો પ્રક્રિયામાં આપણે શું કરશું ડાયરેક્ટ આપણે સરવાળો કરવાનો છે જેવી ચીજ આપણે કોપી પેસ્ટ જે ઉડતા હોય એને ઉડાવી દેવાનો એક y પ્લસ એક y માઇનસ થઈ જશે x + x કેટલા 2x બરાબર અને 6 ને 2 કેટલા થશે 8 ચાલો ઉડાવી દેશું આ થશે 2 ચોક 8 થશે એટલે આપણો x જવાબ કેટલો આવ્યો x બરાબર આવશે 4 આ x ની કિંમત આપણે શામાં મૂકી દેશું બરાબર તે લખી નાખીએ શું લખશું આપણે અહીંયા લખશું x ની કિંમત શામાં મૂકતા સમીકરણ 1 માં ચાલો સમીકરણ 1 માં મૂકશો એટલે શું થશે જુઓ તો 4 + y બરાબર 6 ધક્કો મારશું y બરાબર 6 - 4 એટલે y બરાબર કેટલો આવશે તો 2 બરાબર તો આપણી જે બે અંકની જે સંખ્યા જે છે એ કઈ થશે તો આપણે લખશું આમ આપેલ માહિતી પ્રમાણે આપેલ સંખ્યા કઈ હશે તો 24 સોરી x કેટલો હતો તો 4 એટલે આપણે જે સંખ્યા જે છે એ શું બનશે 42 મળે છે બરાબર હવે એમાં કીધેલ છે આવી કેટલી સંખ્યા મળે આવી બીજી એક સંખ્યા મળશે આવી બીજી સંખ્યા કઈ મળશે બીજી સંખ્યા કઈ મળશે આપણે x ની જગ્યા પર y અને y ની જગ્યા પર x મૂકી દઈશું એ સંખ્યા બની જશે 24 મળે અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થશે બરાબર છે હવે એના પછીનો પ્રશ્ન છે નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક કિસ્સા ભથ્થું દર્શાવે છે કિસ્સા ભથ્થાનો મધ્યક
કેટલો આપ્યો છે 18 છે. તો ખૂટતી આવૃત્તિ શું કરવાની છે f આપણે શોધવાની. વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્રના આ બધા પ્રશ્નો ઓલરેડી મારા વિડીયોમાં મૂક્યા છે, પણ તમને અત્યારે હું સોલ્યુશન કરીશ તો કઈ રીતે થશે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો એનો જવાબ આપણે જોશું. જવાબ કઈ રીતે આવે? બરાબર છે. જવાબ ચાલો તો જવાબ જોશું આપણે. જવાબ આપણે કઈ રીતે લખશું? જુઓ, જે આપ્યું છે તે પ્રમાણે આપણે શું કરશું? આડી લાઈનને સૌથી પહેલા શું કરશું? ઊભી લાઈનમાં લખવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. ચાલો તો અહીંયા શું આવશે? તો પહેલામાં આપણે શું લખીએ છીએ? આપણે વર્ગ. અહીંયા શું આવશે? આવૃત્તિ. બરાબર છે. ચાલો તો તે પહેલા કોપી પેસ્ટ કરશું. શું આવશે? 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. અહીંયા શું આવશે? તો અહીંયા આપણે લખશું કુલ. બરાબર છે. ચાલો આવૃત્તિ કેટલી આવશે? તો આપણે લખીએ કેટલી છે? 7, 6, 9, 13, F 5, 4. બરાબર છે. ચાલો હવે એના પછીનું જે સ્ટેપ છે એ શું થશે તે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. કુલ કેટલા છે તે આપણે ગણી નાખશું. જુઓ 7 છે, 7 અને 13 કેટલા થશે? 20 થશે. બરાબર છે. 9 અને 9, 9 દુ 18, 18 ને 6 કેટલા થશે? 24, 24 અને 20 એટલે 44, 44 વત્તા f. બરાબર છે. આવું કઈ આવશે? ચાલો હવે એના આગળનું સ્ટેપ આપણે જોવા પહેલા અહીંયા જોવાનું કે અહીંયા આપણે મધ્યક કેટલો આપ્યો છે? મધ્યક આપ્યો છે આપણને 18. તો જે 18 આપ્યો છે ને, 18 સામા સમાસ છે તે વર્ગને આપણે અંડરલાઈન. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, 18 ને આપણે અંડરલાઈન કરી દઈશું. હવે એના પછીનું સ્ટેપ આપણે મધ્યક શોધવાના છે. એટલે શું શોધીએ છીએ? તો અહીંયા શોધીએ છીએ આપણે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? મધ્ય કિંમત એટલે xi કહેવાશે. ચાલો 13 અને 11 ના વચ્ચેની સંખ્યા કઈ આવશે? તો અહીંયા જોવાથી ખબર પડી જાય કેટલી આવશે? 12 આવશે. બરાબર, બાકી આપણે કઈ રીતે શોધીએ છીએ? 13 અને 11 નો સરવાળો કેટલો થશે? 13, 11 નો સરવાળો થશે 24. 24 ના આપણે અડધા કરશું કેટલા થશે? તો 12. પછી મેં તમને કીધેલું એમ વર્ગ લંબાઈ બધાની સેમ છે. કેટલાનો તફાવત છે? તો 2 2 નો. તો 2 2 ઉમેરતા જાઓ એટલે 12, પછી આવશે 14, પછી આવશે 18, પછી આવશે 20, 22 અને આવશે 100. ચાલો આ રીતે આપણે મધ્ય કિંમત લખી. એના પછીનું સ્ટેપ શું આવશે? તો એના પછીનું સ્ટેપ આવશે આપણો યુઆઈ. બરાબર, તો યુઆઈ આપણે જે અંડરલાઈન કરી છે ત્યાં મૂકી દઈશું 0 અને એફઆઈ યુઆઈ માં પણ મૂકી દઈશું 0. બરાબર, જેવો 0 મુકાઈ જાય એટલે અહીંયા યુઆઈ માં ઉપરની બાજુ -1, -2, નીચે આવશે 1, 2. એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર 7 તારી 21, 6 અને 2 નો ગુણાકાર 6 દુ 12, માઇનસ છે એટલે -12, 9 એકુ 9, -9. ચાલો f વનઝા f, 5 દુ 10, 4 તારી 12. બરાબર છે. ચાલો હવે એના પછીનું સ્ટેપ જે છે શું થશે? તેના પછીના સ્ટેપમાં આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોશો અને તમે કદાચ વિડીયો મારો સમજ્યા હોય તો આપણે શું કરતા હતા તે આપણે થોડું જોઈ લઈએ. બરાબર છે. તો અહીંયા આપણે શું કરતા? સિગ્મા એફઆઈ યુઆઈ લખતા હતા. બરાબર, તે પ્રક્રિયા આપણે કરશું સિગ્મા એફઆઈ યુઆઈ. બરાબર છે. ચાલો તે પ્રક્રિયા આપણે લખી સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવશે? તો જુઓ અહીંયા માઇનસ પ્લસ 12 છે, -12 છે. શું થશે? નીકળી જશે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા 10 છે, 9 નીકળી જશે, અહીંયાથી 1 નીકળી જશે એટલે બચશે કેટલા? તો ઓલરેડી f તો છે જ. f ની સાથે કોણ બચશે? -20 બચશે. બરાબર છે. આ આપણું બચેલી સંખ્યા. બરાબર, સિગ્મા એફઆઈ યુઆઈ. હવે આપણે જવાબ જોઈએ તો શું આવશે? અહીં
આપણે શાનો ઉપયોગ કરશું? પદ વિચલન ની રીતનો શું કરશું? ઉપયોગ કરતા. બરાબર છે. જ્યાં x બાર કેટલો આપેલો છે આપણને? 18 આપેલો છે. બરાબર છે. તો અહીંયા લખી નાખશું. શું છે સૂત્ર આપણું મધ્યકનું? x બાર બરાબર શું આવશે? a સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi અથવા તો n ટુ શું આવશે? ટુ h. આ આપણું સૂત્ર છે. બરાબર. જ્યાં બધી કિંમત આપણે મૂકતા હતા જ્યાં જે અંડરલાઈન કરેલું છે એમાં આપણે ધ્યાનથી જોશું તો આ શું થશે? આપણો અંડરલાઈન કરેલા પદ પ્રમાણે આ થશે આપણો a. બરાબર છે. ચાલો a કેટલો થશે? જ્યાં a બરાબર કેટલો આવશે? તો 18 સિગ્મા fi ui કેટલો છે? fi ui આવ્યો f 20 સિગ્મા fi કેટલો છે? લખશું સિગ્મા fi છે આપણો 44 વત્તા f. h કેટલો છે? તો અંડરલાઈન કરેલા વર્ગનો તફાવત કેટલો? 19 ઓછા 17 કેટલો આવશે? તો 2 આવશે. આ બધી કિંમત આપણે શામાં મૂકી દેશું? આ સૂત્રના અંદર આપણે મૂકી દેશું. બરાબર છે. ચાલો એ પ્રક્રિયા આપણે કરવાના છીએ. કઈ રીતે કરશું? ચાલો તે જોવાનો પ્રયત્ન કરીએ. હવે સૂત્રના અંદર આપણે આ કિંમત મૂકી દઈશું. ચાલો તે પ્રક્રિયા હવે જોઈએ તો શું થશે? જુઓ x બાર ની જગ્યા પર આપણે કેટલા મૂકી દઈશું? તો x બાર ની જગ્યા પર જે આપ્યા છે તે આપણે મૂકી દઈશું. કેટલા આપ્યા છે? તો 18 આપણને કહી દીધા છે. 18 બરાબર a કેટલો ધારેલો હતો? એ પણ છે 18. એ પણ મૂકી દઈશું. 18 વત્તા સિગ્મા fi ui કેટલો આવ્યો? તો f ઓછા 20 મૂકી દીધા. બરાબર છે. છેદમાં સિગ્મા fi ui કેટલા છે? તો 44 વત્તા f. બરાબર છે. ચાલો ગુણ્યા શું છે? h પણ આપી દીધું. કેટલો છે? તો 2. હવે આપણે શું કરશું? આપણે શોધવાના છે f ને એટલે પહેલા 18 ને ધક્કો મારશું તો શું થશે? જુઓ 18 માઇનસ 18 બરાબર f માઇનસ 20 ના છેદમાં 44 વત્તા f. આપણું સ્ટેપ થશે અને ઇન્ટુ કેટલા છે? તો 2. હવે જો 18 માંથી 18 જશે કેટલા આવશે? 0 બરાબર f માઇનસ 20 ના છેદમાં 44 વત્તા f. 2 ને આપણે ધક્કો મારશું. 2 ને ધક્કો મારશું. 2 નો ગુણાકાર છે. ગુણાકારનો વિરોધી શું થાય? ભાગાકાર. અને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગશું જવાબ શું આવે છે? 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ આવે છે આપણા 0 જ આવશે. શું આવશે? 0. બરાબર છે. તો તે પ્રક્રિયા થશે એટલે શું થશે? જુઓ અહીંયા આપણો જવાબ આવશે 0 બરાબર f ઓછા 20 ભાગ્યા 44 વત્તા f. આ 44 વત્તા f ને પણ આપણે ધક્કો મારશું તો એનો ગુણાકાર થશે. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તો આવશે 0. f માઇનસ આપણે શોધવાનો છે f એટલે 20 ને ધક્કો મારશું તો માઇનસ નું શું બની જશે? પ્લસ. એટલે આપણો જવાબ આવશે 20 બરાબર f. બરાબર છે. એટલે આપણે જે શોધવાની હતી ખૂટતી આવૃત્તિ એનો જવાબ કેટલો આવ્યો? જવાબ આવે છે આપણો 20. તેને આપણે શું કરશું? હાઇલાઇટ કરી દેશું. બરાબર. હાઇલાઇટ કઈ રીતે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આગળ પણ કીધેલું હતું કે આપણે હાઇલાઇટ કરવા માટે શાનો ઉપયોગ કરશું? તો બ્રેકેટ. બરાબર. તો તે પ્રક્રિયા કરી નાખશું. આ આપણો જવાબ થશે. હાઇલાઇટ કરી દેશું. આપણો જવાબ લખી દેશું. આમ આપેલ માહિતી પ્રમાણે ખૂટતી આવૃત્તિ કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો? f બરાબર 20 મળે. આ રીતે આપણે સરળતાથી આપણે આ પ્રશ્ન કરી શકીએ છીએ. બરાબર છે. ચાલો હવે એના આગળનો પ્રશ્ન જોઈએ. એના આગળનો પ્રશ્ન છે શું કીધેલું છે? જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ આપી દીધો છે. કેટલો છે? 28.5 હોય x અને y ના મૂલ્ય શોધો. બરાબર. તો મધ્યસ્થમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ? આપણે આડી લાઈનને સૌથી પહેલા ઊભી લાઈનમાં કન્વર્ટ કરીએ છીએ અને પછી શું શોધી નાખીએ છીએ? તો CF શોધી નાખીએ. બરાબર. ચાલો તો આપણે કોષ્ટક બનાવશું. કોષ્ટક કેવો છે? તો આવો કઈ છે. બરાબર છે. ચાલો
આપણે બનાવશું અને એના અંદર આપણે સૌથી પહેલી પ્રક્રિયા કઈ કરશું? આડી લાઈનને શામાં કન્વર્ટ કરશું? ઊભી લાઈનમાં કન્વર્ટ કરશું. ચાલો સેમ પહેલામાં શું આપણે લખી નાખશું? તો પહેલા આપણું લખશું વર્ગ, બરાબર છે ને અહીંયા આવશે આપણી આવૃત્તિ fy અને અહીંયા આવશે આપણી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, બરાબર. સંચય આવૃત્તિ કેટલી આવશે? ચાલો લખશું 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, બરાબર છે. અને અહીંયા છે આપણું કુલ આપેલું છે, બરાબર. પણ એ કુલ આપણે કોષ્ટક પરથી લખવાનું, બરાબર. એ કઈ રીતે કરશું એ જુઓ. અહીંયા આપેલી માહિતીમાં પહેલી આપણને આવૃત્તિ કેટલી આપેલી છે? 5. એના પછી છે x, એના પછી 20, એના પછી છે 15, એના પછી y, એના પછી છે 5, બરાબર. તો અહીંયા ડાયરેક્ટ નહીં લખવાનું વિદ્યાર્થી મિત્રો, પહેલા CF CF કઈ રીતે લખાશે જુઓ. 5 જેવો છે એવો કોપી પેસ્ટ, એના પછી આવશે 5 + x, એમાં 20 ઉમેરશો એટલે થશે 25 + x, એમાં 15 ઉમેરશો એટલે કેટલા થશે? 40 + x, એના પછી y ઉમેરશો એટલે 40 + x + y, 5 ઉમેરશો એટલે 45 + x + y. આપણો કુલ કેટલો આવશે? તો અહીંયા કોષ્ટક પ્રમાણે લખશું 45 + x + y. આ આપણો જવાબ, બરાબર છે. ચાલો હવે જે આપેલી માહિતી છે તે પ્રમાણે લખશું. શું અહીં મધ્યસ્થ m કેટલો આપ્યો છે આપણને? 28.5. આ શું છે? આપેલ છે, બરાબર. ચાલો મધ્યસ્થનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે, પણ સૌથી પહેલા આપણે તે નહીં કરશું. આપણને અહીંયા n આપી દીધું તે લખશું, બરાબર. એ લખશું અને n બરાબર કેટલો છે? તો 60, બરાબર છે. n કેટલો આપેલો છે આપણને? n આપ્યો છે આપણને કેટલો આપ્યો છે? n બરાબર 60. આ શું છે આપણને આપેલ, પરંતુ કોષ્ટક પ્રમાણે જોઈએ તો n કેટલો આવ્યો જુઓ. આ છે આપણે લખશું માટે 45 + x + y બરાબર કેટલા થશે? 60 થશે. 45 નો મારો એટલે સમીકરણ x + y બરાબર 60 ઓછા 45. 60 માંથી 45 શું થશે? x + y બરાબર 60 માંથી 45 જશે એટલે 5 50 અને 10 એટલે જવાબ આવ્યો 15. આને કહી દેશું આપણે સમીકરણ 1. સૌથી પહેલા આ પ્રક્રિયા આપણે કરી નાખી. xy ના સ્વરૂપમાં આપણે સમીકરણને ફેરવી નાખ્યું. હવે જે આપણને મધ્યસ્થની જે કિંમત આપેલી છે એનો ઉપયોગ કરશું. મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? જો ધ્યાનથી તમે સમજશો તો અહીંયા આપી છે 28.5. એ 28.5 જે છે કયા વર્ગમાં? તે સમાસ છે આપણા 20 થી 30 ના વર્ગના અંદર એ સમાસ. કયા વર્ગમાં સમાસ છે આપણો? 20 થી 30 ના અંદર. એટલે આપણે એને અંડરલાઈન કરશું. જેવો અંડરલાઈન થાય એટલે મેં તમને કીધેલું એમ અહીંયા આપણે આ શું બનશે? તો આપણો f અને જે આપણે અંડરલાઈન કરશું ના ઉપરનું સ્ટેપ પર જે CF આવે છે એને લઈ લેશું આપણે f, બરાબર. અને આ જે છે અંડરલાઈન કરેલા વર્ગમાં જે નાનામાં નાની જે કિંમત જે છે એને આપણે લઈ લેશું શું? તેને આપણે લખશું l. આ આપણી l, બરાબર. તો આપણે તે લખી નાખીશું કે હવે સૂત્ર શું છે? મધ્યસ્થ m બરાબર l + /2 - CF ના છેદમાં f2 h, બરાબર છે. આ આપણું સૂત્ર છે. એ સૂત્રમાં આપણે લખી નાખશું શું? આપણની પાસે જે આવી ગઈ કિંમતો તે આપણે લખી નાખશું. સૌથી પહેલા આપણે n/2 શોધવા પડશે. n/2 ક્યાંથી મળશે? તો n/2 આપણને ઓલરેડી એક કિંમત આપેલી છે એનો ઉપયોગ આપણે અહીંયા કરી નાખીશું. શું લખશું આપણે? સૌથી પહેલા શોધશું n/2. n/2 કેટલો? તો 60/2 કરશું. 60 આપેલા જ હતા
અને અડધા કરશું તો n/2 નો જવાબ કેટલો આવશે? 30 આવશે. L કેટલો આવશે? તો હમણાં જ આપણે સમજાવ્યું L કેટલો આવશે? 30 આવશે. બરાબર. CF કેટલો આવશે? તો CF હમણાં જ તમને બતાવ્યું કેટલો આવશે? 5 + x આવશે. બરાબર. પછી H કેટલો આવશે? H કેટલો આવશે? તો આપણે લેશું તફાવત 30 - 20 કેટલા થશે? 10 થશે. F કેટલો આવશે? બરાબર. F જે છે કેટલો આવશે? F આવશે આપણો 20. આ બધી કિંમત આપણે સમીકરણમાં શું કરશું? મૂકી દેશું. ચાલો આ પછીનો સ્ટેપ આપણે સમીકરણમાં કિંમત મૂકવાની કરવાની. ચાલો એ પ્રક્રિયા આપણે કરશું. જુઓ કઈ રીતે થશે. ચાલો તો મધ્યસ્થ જે આપણને આપેલો છે કેટલો આપ્યો છે આપણને? 28.5. તો તે લખી 28.5 બરાબર. L કેટલો છે? તો L આપણે આવ્યો કેટલો છે? મૂકી દેશું 20 પ્લસ n/2 કેટલો આવ્યો? 30 ઓછા CF કેટલો છે? 5 + x બરાબર છે. તો 5 + x કૌંસમાં મૂકી દેશું. છેદમાં F કેટલો આવ્યો છે? 20 અને વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ છે આપણી કેટલાની? તો વર્ગ લંબાઈ છે આપણી 10 ની. 10 0 ઉડી જશે. બરાબર છે. 20 ને ધક્કો મારશું એટલે શું થશે? 28.5 - 20 બરાબર. કૌંસ ખોલી નાખશું. 30 ઓછા 5 ઓછા x ભાગ્યા 2. ચાલો 28.5 માંથી 20 જશે કેટલા રહેશે? 8.5. ને આપણે અહીંયાથી 2 ને ધક્કો મારશું એટલે શું થશે? ગુણાકારમાં 2 આવી જશે. 30 માંથી 5 જશે કેટલા રહેશે? 25. 25 ઓછા x. ચાલો 8.5 નો 2 સાથે ગુણાકાર 8 × 16 અને 5 × 10 એટલે 16 માં 1 ઉમેરશું તો કેટલા થશે? 17. 17 બરાબર કેટલા આવશે? 25 ઓછા x. આપણે શોધવાના x ને છે એટલે x ને શું કરશું? આપણે ધક્કો મારશું. x ને આ બાજુ લાવશું એટલે 17 ને પેલી બાજુ ધક્કો મારશું. બરાબર. આ પ્રક્રિયા આપણે કરશું તો શું થશે જુઓ. આ પછીનું સ્ટેપ આવશે. પછીનું સ્ટેપ આપણે લખશું તો x બરાબર 25 ઓછા 17 બરાબર. x ની કિંમત કેટલી આવશે? વિદ્યાર્થી મિત્રો ગણતરી કરશો x નો જવાબ આવશે આપણો કેટલો? 8. બરાબર છે. 7 દુ 14 ને 15 એટલે આપણો x નો જવાબ કેટલો આવ્યો? 8 આવ્યો. બરાબર. હવે આપણે જે સમીકરણ જે આપણે આગળ જે શોધ્યું હતું એ સમીકરણ પર આપણે ધ્યાન આપવું. પહેલું સમીકરણ શું આપણે બનાવ્યું હતું? જુઓ આપણે સમીકરણ બનાવ્યું હતું આ x + y = 15. એના અંદર આપણે આ કિંમત મૂકી દઈશું. બરાબર. શું લખશું આપણે સમીકરણ 1 માં? સમીકરણ 1 માં x = 8 શું કરતા? મૂકતા. ચાલો તો શું થશે? 8 + y બરાબર 15. ધક્કો મારશું. y બરાબર શું થશે? 15 ઓછા 8. આપણો જવાબ આવશે y બરાબર કેટલો આવશે? તો 7. બરાબર. છેલ્લે કન્ક્લુઝન લખી નાખશું. શું? આમ આપેલ માહિતી પ્રમાણે x બરાબર 8 અને y બરાબર 7 શું કરે છે? મળે. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થશે. ચાલો આગળનો પ્રશ્ન જોશું. શું છે એ પ્રશ્ન? પ્રશ્ન છે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા હતા. ખોખાઓની સંખ્યા પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. કેરીઓની સંખ્યા છે 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64 આ આપણને આપેલી છે. ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. અહીં આપણે મધ્યક શોધવાનો છે. પરંતુ આ જે પ્રશ્ન જે છે એમાં તમે ધ્યાનથી જોશો તો આપણી
વર્ગ લંબાઈ જે છે એમાં કંઈક ફરક પડે, બરાબર. બધાની વર્ગ લંબાઈ જ્યાં પૂરી થતી હતી ત્યાંથી શરૂ થતી અને અહીંયા એવો પ્રશ્ન નથી. આ પ્રશ્ન ખાસ કરીને ડી વિભાગમાં પૂછાવાની શક્યતા છે. એટલે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો, કારણ કે આવા પ્રશ્ન આવશે. તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું, બરાબર. ચાલો, તો આપણે પહેલા આડી લાઈનને શામાં કન્વર્ટ કરશું? ઊભી લાઈનમાં કન્વર્ટ કરશું. ચાલો તે પ્રક્રિયા કરશું. એટલે પહેલા આપણે શું લખશું? વર્ગ. પહેલા આપણે લખી નાખશું વર્ગ, એના પછી આવશે આવૃત્તિ, બરાબર. વર્ગ બરાબર નથી એટલા માટે કયો વર્ગ લખશું? આપણે નવો વર્ગ લખવા પડે, બરાબર છે. ચાલો પહેલા આપણે જે આપેલો છે તે લખી નાખીએ. 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64, બરાબર છે. અહીંયા આવશે આપણું શું? તો કુલ આવૃત્તિ કેટલી છે? 15, 110, 135, 115, 25, બરાબર છે. ચાલો આપણે સરવાળો કરશું. કઈ રીતે થશે જોઈએ આપણે, બરાબર છે. ચાલો 135 માં 5 40 અને 50 એટલે 150 થઈ જશે. હવે આ છે, બરાબર. 115 માં 5 ઉમેરશું એટલે 30, સોરી 20, 20 ને 20 40, 40 ને 50, 50 એટલે 250 માં 50 ઉમેરશું એટલે 250 માં 50 ઉમેરશું એટલે 300, 300 માં 100 ઉમેરશું એટલે કેટલા થશે? 100, 400, બરાબર છે. 100, 200, 300, 400, આપણી ટોટલ સંખ્યા કેટલી થઈ? 400. હવે નવો વર્ગ શું થશે? તો આપણી સંખ્યા જે છે ને તમે ધ્યાનથી જોશો, અહીંયા 50 છે, 52, અહીંયા 53 થી શરૂઆત થાય છે. એટલે બંને વચ્ચેનો તફાવત કેટલો છે? જુઓ, 52 અને 53 વચ્ચેનો 1 નો તફાવત. તો આપણે 1 ના 2 ટુકડા પાડશું. આગળવાળામાં શું કરશું? આગળવાળામાંથી અડધી કિંમત કાઢી લેશું અને પાછળવાળામાં અડધી કિંમત શું કરશું? ઉમેરશું. એટલે આગળવાળામાં અડધી કિંમત એટલે 50 માંથી અડધી કિંમત કાઢશું તો શું બનશે? 49.5. એટલે આ આપણો વર્ગ થશે. 49.5 થી 52.5 આ આપણી સંખ્યા, બરાબર છે. એવી જ રીતે પેલી સંખ્યા શું થશે? 52.5 થી 55.5. એવી જ રીતે આગળ 55.5 થી 58.5, બરાબર છે. 58.5 થી 61.5 અને 61.5 થી કેટલી થશે? તો 64.5, બરાબર. તો આપણે આ નવો વર્ગ કરી નાખ્યો. હવે શોધવાનું છે આપણે મધ્યક. મધ્યક માટે આપણે કયો સૂત્રનો ઉપયોગ કરવાનો છે? મધ્યક માટે આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો. આનો ઉપયોગ કરવાનો છે? ધારેલ મધ્યકની રીત, બરાબર છે. ઓલરેડી આપણે નવો વર્ગ લખ્યો છે એટલે આપણે મધ્ય કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે જૂના વર્ગથી લખશું તો પણ જવાબ સેમ જ આવશે. નવા વર્ગથી લખશું તો પણ જવાબ આપણે કેવો આવશે? સેમ. તો આપણે જૂના વર્ગ પ્રમાણે આપણે લખી નાખીએ. મધ્ય કિંમત શું આવશે? જુઓ, મધ્ય કિંમત શું આવશે? બંનેના વચ્ચેની સંખ્યા 51, એના પછીની સંખ્યા આવશે 54, એના પછી આવશે 57, પછી આવશે 60, પછી આવશે 63, બરાબર. 3 નો તફાવત છે. આ આપણી મધ્ય કિંમત આવશે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ? તો એના પછી આપણે નોર્મલી શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો? આપણે લઈ લેતા હતા શું? યુઆઈ, બરાબર છે. બરાબર, શું લઈ લેતા હતા આપણે? યુઆઈ. તો આપણે યુઆઈ મૂકી દઈશું, બરાબર છે. ચાલો, તો યુઆઈ નું શું આવશે આપણે સૂત્ર? તો યુઆઈ આપણે શું કરતા હતા? કોઈ પણ એક આપણે ધારી લેતા, બરાબર. બધાનો તફાવત કેટલાનો છે? 3 નો તફાવત છે, બરાબર. આપણે યુઆઈ કોને લેશું? તો વચ્ચેની સંખ્યાને આપણે લઈ લેશું યુઆઈ, બરાબર. કેટલો લઈ લેશું? આને લઈ લેશું આપણે 1. એટલે શું થશે? જુઓ, તો આ થશે આપણો 0. અહીંયા આપણે મૂકી દઈશું એફઆઈ યુઆઈ માં શું મૂકી દઈશું? 0, બરાબર છે. આને લખશું એફઆઈ યુઆઈ.
ઉપરની બાજુએ શું આવશે -1 માઇનસ અહીંયા આવશે 1 2 ગુણાકાર કરશું fi અને ui 15 દુ કેટલા આવશે તો 30 ચિહ્ન માઇનસ એટલે -30 110 એકુ 10 ચિહ્ન માઇનસ આપી દીધો બરાબર આ તો 0 જ છે ચાલો 115 એકુ 115 25 દુ 50 ચાલો સિગ્મા fi ui કેટલો આવશે તે આપણે લખશું તો ધ્યાનથી સમજશું 110 અને 115 માંથી 5 બચી ગયા બરાબર 30 અને 50 માંથી 20 બચી ગયા એટલે આપણો જવાબ કેટલો આવશે fi ui આવશે આપણો 25 બરાબર છે હવે અહીંયા બીજું કશું આપણને આપ્યું નથી એટલે આપણે અહીંયા લખશું શું લખશું જોઈએ જવાબ અહીં અહીં પદ વિચલનની રીતનો શું કરતા ઉપયોગ કરતા બરાબર આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો તો સૂત્ર શું આવશે મધ્યક x બાર બરાબર સૂત્ર છે a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ટુ h આપણું સૂત્ર આવશે બરાબર છે જ્યાં a કેટલો આવ્યો a લેશું આપણે 67 બરાબર છે સિગ્મા fi ui કેટલો આવશે 25 સિગ્મા fi કેટલો આવશે 400 h કેટલો આવશે h આવશે આપણો નવા વર્ગમાંથી આપણે તફાવત નહીં સમજાય તો સિમ્પલ આપણે મધ્ય કિંમતનો તફાવત જોઈ લેવાનો કેટલો આવશે મધ્ય કિંમતનો તફાવત આપણો આવે છે કેટલાનો 3 આપણો h કેટલો આવશે 3 આવશે બરાબર છે ચાલો સાદુરૂપ આપશું એટલે શું થશે કિંમત મૂકી દેશું મધ્યક x બાર બાર બરાબર આવશે 57 પ્લસ fi ui કેટલો 30 ભાગ્યા 400 1200 આવશે 3 બરાબર છે ચાલો આગળનું સ્ટેપ શું થશે આપણે તે સમજવાનો બરાબર છે ચાલો તો એના આગળનું સ્ટેપ આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે લખશું x બાર બરાબર 57 જેવો છે કોપી પેસ્ટ પ્લસ 25 અને 3 નો ગુણાકાર 25 તારીખ 75 ભાગ્યા 4 અને 0 બરાબર છે ચાલો આપણે 400 ને આપણે બે ટુકડા પાડશું કયા 4 100 બરાબર 75 જે છે 75 ને આપણે શાનાથી ભાગી નાખશું 4 બરાબર 4 1 4 4 તારીખ 12 4 દુ 8 સોરી 4 દુ 8 થશે સોરી 4 દુ 8 થશે પોસિબલ નથી એટલે 4 1 4 કર્યું કેટલા બચશે 3 ઉપરથી 5 ને આપણે નીચે ઉતારશું હવે પાછો 4 નો ઘડિયો બોલશું બરાબર 4 1 4 4 દુ 8 4 4 12 4 16 4 20 4 24 4 27 બરાબર 8 ચોક 32 9 ચોક 36 8 થશે એટલે 32 બાદબાકી કરશું કેટલા બચી જશે 3 પોસિબલ નથી એટલે આપણે શું કરશું 3 4 ભાગી શકાય એટલે પોઈન્ટ આપશું તો 1 શૂન્ય આપી શકાય આપી દીધો હવે આપણે જોશું તો કેટલા આવશે 7 ચોક 28 બરાબર છે 28 કેટલા બચશે 2 બચશે આપણી પાસે પાવર છે 1 0 આપણને આપી દીધો કેટલા થશે 5 ચોક 20 ચાલો અહીંયા દાખલો આપણો આ પૂરો થશે એટલે શેષમાં કઈ બચ્યું નહીં 0 0 આપણો જવાબ આવ્યો કેટલો 18.75 ચાલો એ મૂકી દેશું આ બંને કટ કરશું જવાબ આવ્યો કેટલો 18.75 તો x બાર બરાબર આપણે શું લખશું x બાર બરાબર 57 વત્તા 18.75 ભાગ્યા કેટલા આવશે તો 100 હવે સાદુરૂપ આપશું
માટે x બાર બરાબર શું થશે? 57 વત્તા પોઈન્ટ પછી આપણી બે રકમ છે અને નીચે બે ઝીરો છે એટલે પોઈન્ટ આપણે કઈ બાજુ ખસેડીશું? પોઈન્ટ આપણે આ બાજુ ખસેડીશું. એ પ્રક્રિયા કરશું એ શું થશે જુઓ. તો એના પછીનું સ્ટેપમાં આપણે લખશું શું? અહીંયા લખશું આપણે 0.1875. 0 ને આપણે 57 સાથે ઉમેરશું x બાર નો જવાબ શું આવશે? x બાર બરાબર 57.1875. આ આપણો શું થશે? મધ્યકનો જવાબ. બરાબર છે. મેં તમને આગળ કીધેલું એમ શું આવશે? તો આપણે અહીંયા છેલ્લા સ્ટેટમેન્ટ લખવાનું. કયું સ્ટેટમેન્ટ? આમ આપેલ માહિતી પ્રમાણે આ રીતે લખી દેવાનું. આપણું સ્ટેટમેન્ટની એક જ સ્ટેપ રાખવાની એટલે એમાં નહીં થાય. આમ આપેલ માહિતી પ્રમાણે મધ્યક x બાર બરાબર કેટલો મળશે? 57.1875. શું કરે છે? મળે છે. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થશે. ચાલો એના પછીનો જે પ્રશ્ન એ જોઈએ. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ આપણને પૂછે છે તેવો છે. આ પ્રશ્ન આપણને ઉદાહરણ આપ્યો છે બુકના અંદર ઓલરેડી આપેલો છે. બરાબર. એમાંનો જ આ પ્રશ્ન છે. ઉદાહરણ નંબર કદાચ 7મો કે કયો પ્રશ્ન? બરાબર. શું આપ્યું છે આપણે એ જોઈએ. તો અહીંયા કીધું છે એક શાળાના ધોરણ 10 થી 51 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં. ઊંચાઈ સેન્ટીમીટરમાં છે. છોકરીઓની સંખ્યા આપેલી છે 140 કરતા ઓછી, 145 કરતા ઓછી, 150 કરતા ઓછી, 155 કરતા ઓછી, 160 કરતા ઓછી અને 165 કરતા ઓછી. આ માહિતીનો આપણે શું શોધવાનું છે? મધ્યસ્થ. મધ્યસ્થ શોધવાનો છે એટલે આપણે શું આવશે? તો પહેલામાં આવશે વર્ગ, પછી આવશે આવૃત્તિ અને પછી આવશે CF. હવે જ્યારે પણ આપણને થી ઓછી કે થી વધુ પ્રકારની સંખ્યા આવૃત્તિ આપી હોય તો એ આપણને CF આપી. બરાબર. CF જ્યારે આપી હોય અને નાનીથી મોટી સંખ્યા નીચે આપી હોય તો એ સંખ્યા CF માં શું કરશું? આપણે કોપી પેસ્ટ કરી દઈશું. કોષ્ટકમાં આપણે શું કરશું? તો આ જે કોષ્ટક જે છે એના અંદર આ જે રકમ જે છે કયો આપણને જે આ જે રકમ જે આપી છે એ રકમને આપણે ઉચકીને શું કરશું? કોપી પેસ્ટ. 4, 11, 29, 40, 46 અને 51 આ રીતે ઉચકીને મૂકી દઈશું. બરાબર. અને આ રકમ થશે આપણી કઈ? કુલ. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે કેવી રીતનું સ્ટેપ હોય? નાની સંખ્યા સૌથી ઉપર આપેલી, મોટી સંખ્યા સૌથી નીચે હોય ત્યારે આપણે આ સ્ટેપ કરવાનું. ઘણી વખત શું થાય છે? મોટી રકમ આવી રીતે ઉપર આપેલી હોય અને નાની રકમ એના કરતા સૌથી નીચે આપેલી ત્યારે એ રકમને આપણે કોપી પેસ્ટ કરવાનું નહીં. બરાબર છે. એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. સંચય આવૃત્તિ આપણે શું કરીએ છીએ? પહેલી રકમ જેવી હોય તેવી કોપી પેસ્ટ કરીએ. નાની રકમથી મોટી રકમ CF. બરાબર. તો આ પ્રક્રિયા હોય છે. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે જોઈએ તો પહેલો આપણો કોષ્ટકમાં શું આવશે? પહેલો આવશે આપણો વર્ગ. વર્ગ પછી આવશે આવૃત્તિ અને પછી આવશે આપણી CF. તો કઈ રીતે કરશું? તો વર્ગ જે છે અહીંયા થી ઓછી છે. જો નાનીથી મોટી તરફ જતી હોય તો આ પહેલું જે સ્ટેપ છે એ જેવું છે એવું એ શું કરશું? આપણે કોપી પેસ્ટ. એટલે શું થશે? 140 થી શું આવશે? ઓછી. હા આપણે કોપી પેસ્ટ. એના પછીની જે વર્ગ આવશે એ શું આવશે? તો એના પછીનો વર્ગમાં આપણે શું કરશું? એના પછીનો જે વર્ગ છે આપણે લખશું 140 થી 145. પછી આપણે કોપી પેસ્ટ કરતા જશું એ બેની જોડી 145 થી 150, 150 થી 155, 155 થી 160 ને 160 અને 65. જેવું આપણી છેલ્લી સંખ્યા લખાય એટલે ત્યાં આપણું કોષ્ટક જે છે વર્ગ જે છે એ શું થશે? હવે આપણે આવૃત્તિ કઈ રીતે લખશું? આવૃત્તિ લખવાની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. શું કરશું? આપણને આપેલી સંખ્યાનો તફાવત લેવાનો. પહેલી સંખ્યામાં તો આપણે કઈ નહીં કર્યું એટલે જેવું છે એવું કોપી પેસ્ટ. હવે અહીંયા જે બે વર્ગ છે 40 અને 45, 40 અને 45 ની સંખ્યાનો શું લઈ લેવાનો? તફાવત.
કઈ સંખ્યા 4 અને 11 નો તફાવત, તો મોટીમાંથી નાની રકમ બાદ થશે. બરાબર, તે સ્ટેપ અહીંયા આપણે લખશું. એટલે શું થશે? જો 11 ઓછા 4 કેટલા આવશે? 7 ને 4 11, એટલે અહીંયા આવશે 7. પછીની રકમ આપણે ડાયરેક્ટ આપણે બાદબાકી જશું. બરાબર છે. ચાલો, હવે એના પછીનું સ્ટેપ શું આવશે? તો 29 માંથી 11 જશે. 29 માંથી 11 જશે એટલે 10 કાઢશું તો 19. 19 માંથી 1 જશે એટલે કેટલા આવશે? તો 18. ચાલો, એના પછીનું સ્ટેપ 40 માંથી 29 જશે એટલે 1 એટલે 30. 30 ને 10 એટલે 40. ચાલો, એના પછી 6 કરશું તો 46 અને 5 કરશું તો 51. ચાલો, આ આપણો આવૃત્તિ આવી ગઈ. હવે શોધવાનું આપણે શું છે? તો મધ્યસ્થ શું? મધ્યસ્થ માટે સૌથી પહેલા આપણને શું જોઈએ? તો હવે આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણને મધ્યસ્થ માટે શું જોઈશે? n/2. તો આપણે n/2 શોધશું. કેટલો છે આપણો? 51 ભાગ્યા 2 કરશું. 51 ને અડધા કરશું એટલે કેટલા આવશે? 25. તો 50 થશે. અને 1 ના આપણે અડધા કરશું 0.5 એટલે આપણો જવાબ આવ્યો 25.5. 25.5 એ CF માં ક્યાં સમાશે? આપણે આપણો 29 માં 25.5. આપણે અંડરલાઈન આ રીતે કરશું. અંડરલાઈન કરતા આ જે મળશે એ આવૃત્તિમાં જે મળશે તેને કહેશું આપણે f. અંડરલાઈન કરેલા વર્ગના ઉપરની જે સંખ્યા મળશે તે થશે આપણી CF. બરાબર છે. તે શું થશે? આપણી CF થશે. બરાબર છે. અને અંડરલાઈન કરેલા વર્ગના અંદર જે આપણી અધસીમા પર જે આવે છે એને કહી દઈશું આપણે L. બરાબર, આપણે લખશું હા L બરાબર કેટલા? તો 145. F કેટલા? 18. CF કેટલા? 11. બરાબર, અને N અથવા તો સિગ્મા FI કેટલા આવશે? તો 51. બરાબર, ચાલો લખશું. મધ્યસ્થ M બરાબર સૂત્ર શું છે? L પ્લસ બાય 2 માઇનસ CF ના છેદમાં F 2H. બરાબર છે. ચાલો, સૂત્રના અંદર આપણે શું કરશું? કિંમત. ચાલો, તે સ્ટેપ આપણે હવે કરશું. ચાલો, તો કિંમત મૂકી દઈશું ઇક્વલ્સ ટુ L ની કિંમત કેટલી છે? L ની કિંમત આપણે આવી 145 પ્લસ n/2 25.5 ઓછા CF કેટલા છે? CF છે આપણા 11 ભાગ્યા F કેટલો છે? F આપણો છે 18. અને H કેટલો છે? H છે આપણો કેટલો આવ્યો છે? H થશે આપણા જે તે વર્ગની વર્ગ લંબાઈ. બરાબર છે. આપણે કયા વર્ગની વર્ગ લંબાઈ આપણે શોધવાની છે? આપણે કયો વર્ગ પસંદ કરેલો છે તે આપણે શોધવાનું રહી ગયું. 145 150 એટલે 150 માંથી 145 જાય. બરાબર, તે પ્રક્રિયા અહીંયા આપણે બતાવવાની રહી ગયા. બરાબર, કેટલી આવશે? 5 5 નો તફાવત છે. આપણે H કેટલો લખી નાખશું? H આવશે આપણો કેટલો? 5 લખશું. બરાબર, લખી નાખશું કેટલો? H આવશે આપણો 5. હવે સાદુરૂપ આપશું. 145 તો જેવો છે એવો કોપી પેસ્ટ પ્લસ 25.5. 25 માંથી 11 જશે. બરાબર, તો કેટલા આવશે? 14.5 ભાગ્યા કેટલા આવશે? 18. જેવા છે એવા કોપી પેસ્ટ અને 5 સાથે ગુણાશે. બરાબર, એના પછીનું સ્ટેપ 145 પ્લસ 14 70 5 છે એટલે 5 17.5 ભાગ્યા કેટલા આવશે? 18 આવશે. બરાબર છે. ચાલો, એના આગળનું સ્ટેપ શું આવશે એ જોઈએ આપણે. એના આગળનું સ્ટેપ આવશે 145 જેવું છે એવું કોપી પેસ્ટ પ્લસ 72.5 ને આપણે 18 થી ભાગી નાખશું તો જવાબ આવશે 4.03. બરાબર છે. આવો કઈ સંખ્યા આવશે. બરાબર છે. અને 145 જ્યારે આપણે 4 ઉમેરશું એટલે કેટલા થશે? 149.03. એટલે આપણો મધ્યસ્થ M નો જવાબ કેટલો આવશે? 149.03. આપણે લખી નાખશું. શું લખશું? આમ આપેલ
વિદ્યાર્થી પ્રમાણ મધ્યસ્થ એમ બરાબર કેટલા આવશે 149.03 શું કરે છે મળે બરાબર તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ આપશું બરાબર અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો જો તમને આ મારી મેથડ પસંદ આવી તો તમે મારા ચેનલને ચોક્કસથી લાઈક્સ આપજો જો આ વિડીયોમાં તમારા મિત્રને સમજાવી શકાય એવા કઈ મેથડ જો તમને જોવા મળી હોય તો ચોક્કસથી મારા વિડીયોને શેર કરજો જેથી કરીને હું જે તે વિદ્યાર્થી સુધી પહોંચી શકું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં કંઈ સમજમાં નહીં આવ્યું હોય અથવા તો આ મેથડમાં તમને કંઈ સુધારવા જેવી વસ્તુ લાગતી હોય તો ચોક્કસથી કમેન્ટમાં કમેન્ટ કરજો જેથી કરીને એને હું સુધારી શકું બરાબર અને ખાસ વિડીયો બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો મારી ખૂબ જ એવી સારી એવી મહેનત લાગે છે વિડીયો એમ જ નથી બની જતા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમે સબસ્ક્રાઇબ કરશો તો મને વિડીયો બનાવવામાં વધારે મજા આવશે અને તો જ તમને આવી રીતે હું વિડીયો મજેદાર વિડીયો આપી શકીશ તો ચોક્કસથી તમે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી લો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચોક્કસથી જો તમારા મિત્રને લાગે તો એને હેલ્પ કરો જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ થેન્ક યુ